અમે આવ્યા છીએ સુરતના ઓલપાડ ગામે અને આ માજી છે પોતે કેન્સરની ગાંઠ છે પોતે ગળે અને કેન્સરની ગાંઠથી પીડાય છે. છેલ્લા 8-10 વર્ષથી આ કેન્સરની ગાંઠથી પીડાય છે અને કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ ડૉક્ટર એવું કહે છે ઓપરેશન કરાવવું પડશે. એટલે અત્યારે તો એમનું ફેમિલી છે પણ કમાવાવાળા એમના ઘરવાળા એકલા જ છે ને માજી કચરું પોતું એવું કરે, પણ આ બીમારીના કારણે હમણાં ક્યાંય જઈ અને કમાઈ શકતા નથી, જેથી કરી અને એનું ગુજરાન ચાલે છે. મિત્રો, અમારાથી થાય એટલી મદદ કરીએ. મિત્રો, તમે પણ આવા લોકો તમારી આજુબાજુમાં જો રહેતા હોય તો એને ખાસ મદદ કરજો અને ખાસ એને તમે આગળ આવજો, જેથી કરીને આવા લોકો પોતાની એક ટાઈમનું ભોજન કરી શકે અને શાંતિથી રહી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે. મિત્રો, આ એ જ માળી છે કે જે પોતાની જો કેન્સરની ગાંઠથી પીડાય છે અને ગળે પોતાની કેન્સરની કેવડી ગાંઠ છે. મિત્રો, આવા લોકોને ખાસ જરૂર મદદ કરજો, આગળ આવજો, જેથી કરીને આવા લોકોનું ગુજરાન ચાલી શકે, આગળ વધી શકે. બસ મિત્રો, મારો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વિચાર સાથે, વિડીયા સાથે. નમસ્કાર, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.